જવાનજીના ઘેર તો જવું તો શું, પણ આજ મને જે તકલીફ પડી છે, આજ માર ઘેર મારો દીકરો બીમાર પડ્યો છે અને જો એમના તો જઈ અને એવું લાગશે કે તે મદદ કરી હતી તો તું પાછી એનું ઋણ લેવા આવી ગયો. પણ આજ દીકરો બીમાર છે, બીજો કોઈ રસ્તો જડતો નહીં. મારો ભેરું તો છે ને, મારી વાત સાંભળ તો વાત તો કરવા દે, કદાચ કશે તો મદદ કરશે. જવા તો દે, જોઈએ તો. જવાનજી મારા ખાસ ભાઈબંધ છે, મદદ તો કરશે જ. આટલા વર્ષે કે ચમ આવ્યો મને પૂછશે, ભેટી પડશે મન તો. ગમે તેવો મારો ભાઈબંધ છે ને, પણ એના જોડે હું મદદ માગીશ. મારો દીકરો બીમાર છે, પૈસાની જરૂર છે, તો કે ખાલી પૈસા હાટું આવ્યો, એવું નહીં વિચારી રહ્યો. આવી તો જોશું એના ઘેર, ખાલી મળીને જતો રહે એવું હશે તો. મારો ભાઈબંધ છે ને, રાજી થઈ જાય મને જોઈને. જવા દે. અમારો દીકરો શું કરતો હશે? કઈ તો આવ્યો છું, સાચવશે એ તો. એ જીદ કરતો હતો કે પપ્પા સ્કૂલે જવું છે અને અત્યારે બીમાર છે. જવાનજી, એ જવાનજી. કોણ છો ભાઈ? કોણ? જવાનજી? ના, જવાનજી કોણ? તમે કોણ? હું એમનો ભાઈબંધ છું. ભાઈબંધ છે? ના, જવાનજી નથી. હશે હશે, પૂછી જોવાનું. એ હરાજીમ જે સર. કહેજો કે રોમજી આવ્યો છે, એમનો ભાઈબંધ. હશે તો હું કહી દઈશ. હેડો ભાઈ, હેડો હેડો કરો હજી. કશું વાંધો નહીં, ખાલી કહેજો કે એનો ભાઈબંધ આવ્યો તો રોમજી. આવશે તો હું કહી દઉં. હો, હા. હવે કના જોડો મદદ માગીશ. ભાઈબંધ ના ઘેર જ્યો તો રોમજી વાત તો ભેટી પડત, પણ રોમજી જ નતો. માં તે મને કીધું તો હતું જજે તારા ભાઈબંધ ના ઘેર. હવે તાર જ જીવાડવાનો અમારા દીકરાનો. તારી આશા લઈને બેઠો હું. ખેડ માડી તું જે કરે હાથું. વાહ વાહ, ચોથી હેડે આવા ભિખારી. અમારું કોઈ કોઈ નહીં, અમારું ઘર મારી ભીખ માંગવા. શંકુજી, હા, કોણ બૂમો પાડતો હતો? કોઈ ભિખારી હતું. ભિખારી? શું કહેતો હતો? એ તમારું નામ લેતો હતો, મેં કીધું એ હાજર નહીં. કોક તમારો મિત્ર કહેતો હતો. રોમજી કરીને કોક હતું. હું એમનો મિત્ર છું. મેં તો નહીં, મેં કીધું એ તો જે બારે. રોમજી કરીને? હા, રોમજી કરીને મારો મિત્ર હશે, પણ ભિખારી નહીં. મને તો ભિખારી જેવો લાગતો. મેં તો ધક્કો મારીને ગાડી મેલ્યો. રોમજી તો યાર મારો ખાસ મિત્ર છે, ખાસ ભાઈબંધ છે. અને એ તો કોઈ ભિખારી ના હોય. અને તો આપણે જેમ પરિસ્થિતિ ખરાબ હતી ને આપણે કોમ આવેલો છે. મારું તો બહુ કોમ કરેલું છે. આપણને હથેર લાવવા વાળો જ હતો. ભિખારી ના હોય. ભાઈબંધ હતો, મને તો ભિખારી જેવો લાગતો. મેં તો ગાડી મેલ્યો. ના ના, કદાચ જો ના હોય, મને જોવા તો જે આગળ ગયો. માં તારા કહેવાથી મારા ભાઈબંધના ઘેર આવ્યો હતો, પણ મારી આબરૂ નહીં જાય, તારી જ. આજ મારો દીકરો એટલો બીમાર છે, આજ કોઈ હગું થતું નહીં મારું. મારો ભાઈબંધ. હા મારા ભાઈ, પૂછો મારા ઘેર જેટલા ટાઈમે
અરે યાર મને ભેળો થયા વગર તો નીકળી ગયો. ખાલી થોડી વાર તો ઉભું આવું તો ના કોઈ નહીં, મળવા આવ્યો તો ખાલી. મળવા આવ્યો તો એટલે હેડ હેડ મારા ઘેર હેડ. અરે યાર આટલા ટાઈમે તને હું યાદ આવ્યો. મન તારી યાદ આવી, મેં કીધું લાય મારા ભાઈને મળી આવું. ના ના સારું કર્યું તું આવ્યો. અને ચમ હાલત હવે કરી હતી તારી? એ આપણે વાત કરીએ. બીજું કે મને તો યાદ વિશ્વાસ નહીં આવતો તારી દશા જોઈને. ચમ આવું છું છે? એ કશું નહીં. હા ભાઈ, હા આ તારી હાલત જોઈ મને ખબર પડે છે. અને મને ખબર છે તારી હાલત શામાંથી, એ મને ખબર હ. એવું કોઈ હોય? એવું કોઈ હોય નહીં. પણ એક સમય મારી બુનના લગ્ન હતા અને તે તારી તમે વેચી અને મને મદદ કરી હતી. તારા ઘરવાળાને તને કાઢી મેલ્યો હતો અને તારથી તારી હાલત આવી છે બધી મને ખબર છે મારા ભાઈ, બધી મને ખબર છે. અને આજ તું મારા ઘેર આવ્યો છે. આજ મારે ભગવાનની દયા છે. હવે તારે બધું આવી ગયું, સમજી લેજે. હું બેઠો છું, તારો ભાઈબંધ તારા ભેગો જ છે. ચિંતા ના કર, હું બેઠો છું. બેસ બેસ ભાઈ, કોણી લાવો. મહેમાન છે આ તો આપણે. કોણી લાવો, લોટો ભરી લાવો છે. શંકુજી, આ મારો ભાઈ છે અને તમે જે જગ્યામાં આવો છો ને એ ભાઈની છે. અને મારા ભાઈ, આ ભાઈ જેવો હાવ ભાઈ હ. લાવો પોણી, લાવો પોણી. આ તો કોઈ ભિખારી નહીં, તમે ઓળખો ભૂલી કરી. પોણી લાવો ભાઈ. ઘર તો એવું ને એવું જ છે હજુ તો. ઘર એવું ને એવું છે પણ તારે સંપત્તિ તેદારથી અડાણી વેલી અને મારા માટે કર્યું હતું. અને મને ખબર પડી હતી, મને બધા સમાચાર બન્યા હતા. એમાં ભાઈબંધીમાં તો હું હોય બધા એ દાડે કોને પેલા હું તને આજે મોડીને વાત કરું ભાઈ કે ઈ દાડે તે મને એ તારી શેતર વેચીને મને મદદ કરી હતી ને, એ વખતે મેં શેતર તારું વસોડી દીધું હતું. હું વાત કરે, પાછું લઈ લીધું હતું અને તારા નોમે જ છે. તારા નોમે જ લીધું હવે પાછું. તારા નોમે જ કાગળિયા કર્યા હતા. અને એમાંથી જેટલી કમાણી છે ને, જે વાયુ છે ને, આ ભાઈ વાવે છે શંકુજી. જે કમાણી છે એના પૈસા હાલે બધા એમને ભેળા કર્યા છે. આ બધી સંપત્તિ હું તને આ સંપત્તિ તને ફૂંકવું છું. એક વાત સાચું કહું, આજ મારો દીકરો એટલો બીમાર હતો અને ડોક્ટર સાહેબે એવું કીધું હતું કે ઓપરેશન કરવાનું છે, 1.5 લાખ રૂપિયા જુઓ. અને 1.5 લાખ રૂપિયા માટે હું ગામમાં બધા પૂછપરછ કરી પડ્યો પણ કોઈને ટેકો કર્યો નહીં. જે લોકોની જેની મેં જરૂર પડી હતી મદદ કરી હતી, આજે એ લોકો કોઈને સાથ ના આલ્યો. મને જ્યારે મને તકલીફ પડી તારે હું માતાના ધોમ બેઠો અને મા સતીલા કીધું કે મારી આજ મારે તકલીફ પડી છે અને હવે તું આમાંથી તું જ ઉગાડે. વસ્તી મતલબી છે, કયા સમય સાથ હારણ કયા સમય છોડી મેલ એ વિશ્વાસ નહીં રહ્યો. પણ માં આજ તું મારો સહારો બનજે. એ દાડા હું મંદિરે બેઠો અને 5 વર્ષની છોડી આવી અને 5 વર્ષની છોડી આવીને મને કીધું કે તારો એક ભાઈબંધ છે જવાન, એના જોડે જા, એ તારી મદદ કરશે. અને આજ હું આવ્યો અને આજ મને મારી સદી ઉપર વિશ્વાસ થઈ ગયો કે એ માં આ દુનિયામાં દુખિયાનો તું જ તારણહાર છે અને તું સાચો ટેકો કરે છે મારા ભાઈ. પણ ભાઈ એક વાત કહું તો હું એ શું કરું, કોઈ મારાથી થાય એવું નતું પણ એ તો એ સધી કરવા વાળી હતી. સાચું મારા ભાઈ, તારું પાછું તારા લેખે તારે લખાવાનું હતું એટલે આજ સધીએ જ મને ઊંચો લાવ્યો છે. ભેળું કર્યું હોય ને તો એ સધીએ જ કર્યું. સાચું, એ દાડો મદદ કરી છે ને એ દાડો મારી સધીએ જ કરાવી છે. હા 100%. સાચું. મોને તો દેવ છે ભાઈ, જે મોને એના માટે દેવ છે, ના મોને એના માટે તો પથ્થર છે. સાચું ભાઈ હું કાગળ લાવું અને તારે રકમ લાવું તો 1.5 લાખ નું કીધું ડોક્ટરે, પણ મેં રકમ ગણી મેળવી છે. તારે 1.5 લાખ રૂપિયા દવાખાનું છે ને તો 3 લાખ રૂપિયા તારા ઘણા છેલ્લા છે. તારે 1.5 લાખ ની જાવ ઉપર વધી છે. સાચું. એ હું લાવું હાલ જ કાગળ. આજ મારો ભાઈબંધ હાચે, આજ મારો સહારો બન. માં તારી દયાથી દુનિયામાં હું નહીં થતું. લે ભાઈ, આ તારી સંપત્તિ જમીન તારી પાસે, અમર જમીન ના કાગળ, જમીન તારી, અમર રૂપિયા છે તારા. અને આ હવેથી તું તારા ઘેર આવી આવતો રહે, બહાર રહેવાની કોઈ જરૂર નહીં.
અને હું જ તને સાથ આલે, હું તને ટેકો આલે. તારી જગ્યા તું આય અને તારું ઘરે થોડું ખંડેર જેવું થઈ હમું કરાઈ અને વૈકાના છોકરાને લઈને આવતો રહે. અને હું બેઠો છું, કોઈ ચિંતા કરતો નહીં. અને આશા છે આપણી માં સજી. સાચું મારા ભાઈ. એ બધું કરવાની જરૂર નહીં મારા ભાઈ. ચાલ. દવાખાનાનું પેલું કરો અને હું આવું છું તારી સંગાત. હા ભાઈ, હા, તને તો રોટલા નહીં ના કહીએ છો. એ તો કશો વાંધો નહીં. આ છોકરાનું અભળી બીમારીનું કોઈ મગજમાં આવ્યું જ નહીં. તાર ભાભીને ખબર પડશે તો અહીંયા રાડ કરશે બોલશે મને તો. એ તો પછી રોટલા ખાઈશું મારા ભાઈ. ના હવે તો આપણે ભેળા જ છીએ કે. સાચું સાચું. બેટા રેડી? હા હા, આમું થઈ ગયું. હવે મટી જાય બધું. કાલથી શાળાએ જાય ને તું નિહાળ જાય ને કાલથી. મન કે નેહાર જવું છે કે કાકા હું નેહાર જઈ એવું કહેતો હતો મને. મન કે મને શું થયું છે? મેં તો કશું થયું નહીં, થોડો સામાન્ય તાવ આવ્યો છે. અને પછી અમારા પાડોશમાં ગીતાબુન હતા ને, એમને કઈ ના હતો છોકરાની વર રાખજો તમે. એટલે વર રાશી અને તારા છોકરું હાથ થઈ જાય બસ માતાજીની એટલી દુઆ છે મારી. ના ના રેડી થઈ ગયું. હવે ડોક્ટર ક્યારે આવવાના કહેતા હતા? ડોક્ટર વિઝિટમાં હમણાં કીધું હતું કે હમણાં હું આવી જાય 6 વાગે આવી જાય. હા, સાવતા જશે ડોક્ટર સાહેબ. ટાઈમ તો થઈ ગયો. હા, આવી જશે તો. આવવા જવાનો. હનુમાનજી તમે બેહો, હું તમારો લે પોણી લેતો આવું. હા લેતો હું આ બાદ બેહું. આ બાદ દેહો. લાયા પાણી લાયા? હા, લો. 100-150 થઈ ગયા. કેમ સાહેબ હજી આયા નહીં? બસ સાહેબ આવતા હશે, કીધું તું સાહેબ કે 6 વાગે હું આવી જઈશ. લો, આવી ગયા સાહેબ. આવશે. રામ રામ સાહેબ. જય શ્રી કૃષ્ણ. બધાને સારું છે? રામજીભાઈ, હા, મેં તમને પૈસાની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું, તમે કરી દીધી છે? બસ સાહેબ થઈ ગયા. હવે આ અમારા મિત્ર છે, હતા પૈસાની જરૂર હતી તેમને ટેકો કર્યો અને આજે કહેવાય છે કે ભગવાન રૂપાઈન માં જોડે ઉભા થઈ ગયા. એ તો સાહેબ પેલા એમને ભાઈબંધ નહીં પણ મારા ભાઈ જેવા જ છે. પેલા એમને મને ટેકો કર્યો હતો અને આજ મારી જોડે શકવાળા ત્યાં જ મેં એમને ટેકો કર્યો હતો. કેવું છોકરા સારું થઈ જાય છે ને? સારું છે, અને વાલની તકલીફ છે અને ઓપરેશન કરવાની જરૂર છે. રામજીભાઈ, તમારી પાસે પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. તમે કાલે સવારે 10 વાગે સાધન લઈને હોસ્પિટલ આવી જજો. હા સાહેબ, બરોબર છે? 10 વાગે આપવાનું. 10 વાગે આવવાનું છે તમારે. આપણે ઓપરેશન કરીશું અને બહુ સારું થઈ જશે. થઈ જશે ને સાહેબ? સારું. ચાલ, ચલો સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ. કાલે હવે આપણે જઈશું દવાખાને સવારે. આજ સાચું કહું કે લોકો કહેતા કે આ દુનિયામાં ભગવાન નહીં, પણ ભગવાન કયા રૂપમાં એને કોમ કરી જાય ને એ આજ મેં જીવતો દાખલો તારા જોડે શીખી લીધો મારા ભાઈ. ભાઈ તો રોમ કોઈને હુના મળતો નહીં. સાચું સાચું. હા, ભગવાન તો છે ભાઈ, જે મને એના માટે તો છે જ ને. આજ તું મારો સહારો બન્યો. કે કહેવત છે કે જેવું કરો એવું ભરો. એ તો છે જ. કે એક સમય તને તકલીફ હતી અને મેં તને મદદ કરી હતી, આજ તું મારો ટેકો બનીને ઉભો થઈ ગયો. આજ મારો સાગર રમતો થઈ જા એ તારી દયાથી મારા ભાઈ. એ તો રોંગ પર માતાજી ઉપર વિશ્વાસ રાખો, બહુ બહુ સારા હોના થઈ જાય બધી. આ એક મારો એક જ સહારો હતો. ખેતરનું કામ કરી અને મારા છોકરાને જીવાડતો મારા ભાઈ. હા, શું તો તકલીફ તો બેઠી મને કઈ ખબર નહીં નીકળે. હા, શું એ તો બધું યાદ છે મને હાલે. સાચું મારા હા સર, ચાલ મારા ભાઈ. અને જમવાનું હોય તો ના ના હવે હું જઉં ઘેર. તાર ભાભીને વાટ જોતા હોય છે. કાલે વહેલા મળીશું ફેર. હા, ચાલો મારા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે બેટા તું નિહાળ જાય, કાલથી રોજ કહેતો ને કે નિહાળ ચારે જાય. હા,